આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરના સિદ્ધસરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સિદ્ધસરમાં યુવક પર હુમલો, જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો તો 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યો છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તો ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી। તો જૂની અદાવતને ધ્યાનમાં લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તો સમગ્ર મામલે પોલીસને પણ જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરના સિદ્ધસરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો તો જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યો તો ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવશે। તો જૂની અદાવતને ધ્યાનમાં લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો તો 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યો તો ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। ઘટનાને લઈને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। તો ભાવનગરના સિદ્ધસરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો તો જૂની અદાવતને ધ્યાનમાં રાખીને યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યો તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ભાવનગરના સિદ્ધસરમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। જૂની અદાવતને લઈને યુવક પર હુમલો કરવામાં આવ્યો તો બીજી તરફ 4 થી 5 જેટલા ઈસમોએ યુવક પર હુમલો કર્યો તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। સિદ્ધસરમાં યુવક પર હુમલાની ઘટના બનવા પામી। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે તો ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।